મહાદેવ હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। મિત્રો, આજે એવા મહાદેવના મંદિરના આપણે દર્શન કરવાના છે કે જ્યાં મૂર્તિમાં ભગવાન નહીં પણ બાળકોની અંદર ભગવાનના દર્શન કરે છે આ લોકો। અને એમ કહેવાય કે દર શનિવારે 100 નહીં 200 નહીં પણ 500થી વધારે બાળકોનું બટુક ભોજન આ સિદ્ધેશ્વર મહાદેવના મંદિરે રાખવામાં આવે છે। મિત્રો, તો એવા જ આજે મંદિરના આપણે દર્શન કરવાના છે અને કઈ રીતે આ બાળકોને જમાડે છે તે સંપૂર્ણ માહિતી। કે સાચી સેવા તો પ્રભુ સેવા તો છે જ મિત્રો, પણ કે જે બાળકની અંદર અને એક એમ કહેવાય કે મંદિરના રૂપિયા તે સત કાર્યની અંદર વપરાય છે। એટલે લાખો મંદિરો છે કે પૈસા ટ્રસ્ટના પૈસાઓ મંદિરમાં બેંકમાં પડ્યા છે અને સદ કાર્યમાં વપરાતા નથી। પણ આ એક એવું મહાદેવનું મંદિર છે કે જ્યાંના પૈસા સદ કાર્યમાં વપરાય છે। નાના નાના બાળકોને બટુક ભોજન કરવામાં આવે છે ને દર શનિવારે। તો ચાલો આવા જ એક મહાદેવના મંદિરના આપણે દર્શન કરીએ। તો ચાલો મિત્રો, આપણે સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરીએ। આ સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર લાકેશ્વર સોસાયટીમાં આવેલું છે કે જ્યાં મિત્રો કહેવાય છે ને કે ત્યાં દર શનિવારે બટુક ભોજનનું આયોજન કરવામાં આવે છે। તેમજ હજારોની સંખ્યામાં અહીં બાળકો બટુક ભોજનનો લાભ લે છે। તેમજ મિત્રો અનેક ઘણી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે। કહેવાય છે ને કે જ્યાં અન્ન ઢોકળો ત્યાં હરી ઢોકળો, આ કહેવત સાર્થક થતી જોવા મળે છે આ મંદિરમાં। તો મિત્રો, આવીને આવી સેવાકીય પ્રવૃત્તિઓ દરેક મંદિરમાં થવી જોઈએ તેવું આ વિડીયો મારફતે આપણે જણાવવામાં આવે છે। તો ચાલો મિત્રો, આ સિદ્ધેશ્વર મહાદેવજીના દર્શન કરીએ। જય મહાદેવ। મિત્રો, આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને આ વિડીયો આગળ મોકલો, જેથી આવીને આવી સેવાકીય પ્રવૃત્તિઓ દરેક મંદિરમાં થવી જોઈએ એ આ વિડીયો મારફતે જણાવવામાં આવ્યું છે। અહીં સિદ્ધેશ્વર મહાદેવના પાટણગણમાં સુંદર મજાનું હનુમાનજીનું મંદિર આવેલું છે। તો ચાલો મિત્રો, તેના પણ આપણે દર્શન કરીએ। મિત્રો, આ છે હનુમાનજીનું મંદિર। હનુમાનજીના મંદિરના પ્રાંગણમાં સુંદર મજાનું બટુક ભોજનનું આયોજન કરેલ છે, જ્યાં હજારો બાળકો બટુક ભોજનનો લાભ મેળવી રહ્યા છે। મિત્રો, આવું સુંદર મજાનું હનુમાનજી મહારાજનું મંદિર અહીં સિદ્ધેશ્વર મહાદેવના પ્રાંગણમાં છે। સિદ્ધેશ્વર મહાદેવના મંદિરે એમ કહેવાય કે જો તમે જોઈ શકો છો મિત્રો, મૂર્તિમાં ભગવાન નહીં પણ બાળકની અંદર ભગવાન દેખાય ને ત્યારે ભગવાન તમને મળે છે। મિત્રો, જો લાકેશ્વર મહાદેવ મંદિર એટલે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર જો મિત્રો કેટલા બાળકો બટુક ભોજન લઈ રહ્યા છે। મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો અને ફોલો કરો, જેથી કરીને સેવા કાર્ય પ્રવૃત્તિઓ થઈ શકે। આવી સેવા કાર્ય પ્રવૃત્તિઓના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, કોમેન્ટ અને શેર કરો અને જે સત્કાર્યો થઈ રહ્યા છે મંદિરોને તેને આપણે બિરદાવીએ અને આગળ આ વિડીયોને મોકલો, જેથી કરીને દરેક વ્યક્તિને પ્રેરણા મળે કે આપણે પણ આવા સત્કાર્ય કરવા જોઈએ। જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ।